વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે શિયાળામાં મળતા આપણે લીલા ચણાનું શાક બનાવવાના છીએ. તો એના માટે મેં અહીંયા લીલા ચણા લીધેલા છે. 1 વાટકી ભરીને હું અહીંયા લીલા ચણા લઉં છું ફોલીને. જે મેં બાફેલા નથી, કાચા જ લીધેલા છે, આપણે બાફવાના નથી. હવે એની અંદર વઘાર કરવા માટે મેં અહીંયા લીલા મરચાં લીધેલા છે. લીલા મરચાં 5 થી 6 નંગ લીધા છે, કારણ કે આપણે એની અંદર સૂકું મરચું નથી નાખવાનું, એટલે લીલા મરચાં થોડા વધારે લેવાના છે. આદુની પેસ્ટ લઉં છું, ખડા મસાલા, મીઠો લીમડો, લીંબુ, અડધું લીંબુ લીધેલું છે. હવે આપણે 1 વાટકી લીલું લસણ લેવાનું છે અને 2 વાટકી લીલી ડુંગળી લીધેલી છે. એક મોટું ટમેટું ઝીણું કાપીને લીધેલું છે. અને આપણે જનરલ મસાલા, ગરમ મસાલો અને થોડોક ગોળ લેવાનો છે. ગાર્નિશિંગ કરવા માટે લીલા ધાણા લીધેલા છે અને વઘાર માટે તેલ. તો ચલો આપણે સૌથી પહેલાં આપણે આ ચણા જે લીધેલા છે એને ચોપ કરી લેવાના છે. મારી પાસે આવું ચોપર છે, એની અંદર હું ચોપ કરી લઉં છું. જો ના હોય ને તમારી પાસે મિક્સર હોય તો તમે મિક્સરમાં પણ દરદરો ભૂકો કરી શકો છો. અને કશું જ ના હોય તો ખાણીમાં અધકચરા ખાડીને પણ લઈ શકો છો. તો ચલો આવો આપણે દરદરો ભૂકો કરી લીધેલો છે. હવે આપણે આને વઘાર કરીશું. તો વઘાર કરવા માટે મેં અહીંયા એક પેનમાં 4 થી 5 પાવડા જેવું તેલ લઈ લઉં છું. આની અંદર આપણે તેલ થોડુંક ચડિયાતું જોશે, કેમ કે ચણા પણ કાચા છે ને આપણે તેલમાં જ ચડવવાના છે. અને બીજા બધા લીલા શાકભાજી આવશે એ પણ આપણે તેલમાં, અને આમાં પાણી નથી નાખવાનું, એટલે તેલ થોડુંક ચડિયાતું લેવાનું છે. એ તમારે જેવું વપરાતું હોય એવું લેવાનું છે, બરાબર. હવે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે રાઈ નાખીશું. અડધી ચમચી જીરું લઈ લેવાનું છે. અડધી ચમચી હું હિંગ નાખી દઉં છું. પછી એની અંદર મીઠા લીમડાના પાન એડ કરી લઈશું. ત્યારબાદ એમાં ખમણેલું આદું લઈ લેવાનું છે. આ બધું બરાબર મિક્સ કરી અને થોડુંક સાતળવા દેવાનું છે. થોડુંક સતળાઈ જાય પછી એની અંદર આપણે મીઠો લીમડો અને ખડા મસાલા એડ કરી લેવાના છે અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. આ બધાની સ્મેલ બહુ જ સરસ આવી રહેલી છે. હવે આની અંદર આપણે દરદરો જે ચણાનો ભૂકો કર્યો તો એ લઈ લઈશું અને એને બરાબર મિક્સ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને સાતળવાના છે. ગેસ આપણે ફૂલ નથી રાખવાનો, નહીં તો આપણા ચણા દાજી જશે. તો એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે ચણાને શેકી લઈશું. તમે જોઈ શકો છો આવી રીતે ધીમે ધીમે હલાવતા જઈશું અને ચણાને શેકતા જઈશું. ત્યારબાદ ઢાંકીને આપણે 5 મિનિટ રહેવા દઈશું, એટલે ઓલમોસ્ટ આપણા ચણા પાકી જશે. એની અંદર થોડુંક મીઠું નાખી અને આપણે પાછા પાકવા દઈશું. તો ધીમે ધીમે તેલ છૂટું પડતું જાય છે અને ચણાનો કલર પણ થોડોક બદલાતો જાય છે. 60-70% જેવા આપણા ચણા પાકી ગયેલા છે. ત્યાર પછી એની અંદર હવે આપણે બીજા શાકભાજી એડ કરવાના છે. આમ દબાઈને આપણે જોઈ લેવાનું છે કે આપણા ચણા પાકી ગયા છે કે નહીં. ત્યારબાદ આપણે એમાં 1 વાટકી લીલું લસણ લઈ લઈશું. હવે આને પણ બરાબર મિક્સ કરી લઈશું. લીલું લસણ થોડુંક સતળાઈ જાય આની અંદર, તે પછી આપણે એની અંદર લીલી ડુંગળી લેવાની છે અને થોડુંક સાતળવાનું છે. આ સમયે આપણે એની અંદર એક મોટો વાટકો, એટલે કે 2 વાટકી જેવી લીલી ડુંગળી લીધેલી છે, એ નાખીને સાતળી લઈશું. હવે ડુંગળીને પણ પાકવા દેવાની છે. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. ધીમે ધીમે જો આ પાકી ગયું છે, ડુંગળી, લસણ અને આપણા ચણા પણ. હવે લાસ્ટમાં આપણે ટામેટું એડ કરીશું. ટામેટાને છેલ્લે એડ કરવાનું છે, એને પહેલાં નથી નાખવાનું આમાં. હવે ટામેટું જ્યારે નાખીએ તે બાદ આપણે એમાં મસાલા કરીશું. આ શાકને બનતા ઘણી બધી વાર 15 થી 20 મિનિટ જેવું થઈ જાય છે. સ્વાદ અનુસાર આપણે આમાં મીઠું નાખવાનું છે. 1.5 ચમચી જેવું મેં ધાણા જીરું નાખી દીધેલું છે અને અડધી ચમચી જેવો આમાં હું ગરમ મસાલો એડ કરું છું. બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. આની અંદર આપણે સૂકું મરચું નથી નાખતા, લાલ મરચું.
અને હળદર આપણે લાસ્ટમાં ઉમેરવાની છે. થોડીક હળદર નાખીશું એટલે આપણે શાકનો કલર એકદમ સરસ લાગશે. બરાબર મિક્સ કરો. તમે જોઈ શકો છો કે આમાં ધીમે ધીમે તેલ પણ સાઈડમાંથી છૂટું પડતું જાય છે. ત્યારબાદ લાસ્ટમાં આપણે આને થોડોક ગોળ નાખી લઈશું અને ગોળ ઓગળે ત્યાં સુધી આને ચલાવવાનું છે. અને થોડોક અડધા લીંબુનો રસ નાખી દઈશું. ખટ્ટો મીઠો થોડોક ટેસ્ટ આવે તો બહુ સારો લાગે છે. અને આપણે ગુજરાતી વાનગી હોય ને એમાં લીંબુ ને ગોળ ના હોય તો આપણી વાનગી અધૂરી ગણાય. આપણે થોડુંક નાખીએ છીએ આમાં. તો ઓલમોસ્ટ આપણું શાક પાકીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે લીલા ધાણા નાખી અને આને ગાર્નિશ કરી લેવાનું છે. ધાણા આપણે લાસ્ટમાં ઉમેરીએ છીએ. અને આ સમયે તમે ગેસની ફ્લેમ બંધ કરી શકો છો. તો તૈયાર છે આપણું લીલા ચણાનું શાક. હવે આપણે આને એક સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરી લઈશું. તો જુઓ તમે પણ જોઈ શકો છો આ શાક 4 થી 5 વ્યક્તિ ખાઈ શકે છે. 4 થી 5 વ્યક્તિના માપનું છે. તો તમે પણ આમાં મને જણાવજો કમેન્ટમાં કે તમે આ શાક કેવી રીતે બનાવો છો. અને મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનારા તમામ નવી રેસીપીના વિડીયો સૌથી પહેલાં તમારી સુધી પહોંચી જાય. તો તમે પણ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કેવું બને છે તમારું શાક. તમે જોઈ શકો છો આનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. એનો દેખાવ પણ બહુ સરસ છે અને સ્મેલ તો બહુ જ મસ્ત આવી રહેલી છે. તો તૈયાર છે આપણું લીલા ચણાનું શાક. થેન્ક યુ.